નમસ્કાર, હું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો આપનું વિશ્વસનીય ઓસ્કર ગુજરાતી ન્યૂઝ બુલેટિન. વાવ થરાદ બ્રેકિંગ. વરસાદ બંધ થયો, પરંતુ ભાટવરવાસમાં પાણીનો કહેર યથાવત. વાવ થરાદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવા છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને ભાટવરવાસ વિસ્તારમાં ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ભાચલી તરફથી આવતા પાણીના પ્રવાહના કારણે ભાટવરવાસના અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદ બંધ થઈ ગયાને સમય વીતી ગયો હોવા છતાં પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો નથી. પરિણામે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા માત્ર ખેતરોમાં ભરાયેલા પાણીની જ નથી, પરંતુ અવરજવરનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભાટવરવાસથી વીડાના તરફ જતો રસ્તો પાણીથી ભરાઈ જતા હાલ વાહન વ્યવહાર અને સામાન્ય અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તા પર પાણી ભરાઈ રહેવાના કારણે દૈનિક જીવન પણ પ્રભાવિત થયું છે. ખાસ કરીને ખેતરોમાં રહેતા ખેડૂતોના પરિવારજનો અને બાળકોને શાળાએ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી બાળકોને શાળાએ મોકલવામાં વાલીઓ પણ ચિંતિત બન્યા છે. એક તરફ ખેતરોમાં પાણી ભરાયેલું છે, તો બીજી તરફ રસ્તો પણ પાણીમાં ગરકાવ છે. આ સ્થિતિમાં જો તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ખેડૂતોના પાકને વધુ નુકસાન થવાની શક્યતા છે અને ગ્રામજનોની મુશ્કેલી પણ વધવાની ભીતિ છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ ભાટવરવાસ વીડાના તરફનો રસ્તો વહેલી તકે ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ પાણીની સમસ્યાનો ક્યારે અને કેવી રીતે ઉકેલ લાવવામાં આવે છે. ભાટવરવાસના ખેડૂતોની હાલત અને પાણી ભરાયેલા રસ્તાની સમસ્યા અંગે ઓસ્કર ગુજરાતી ન્યૂઝ સતત આપ સુધી પહોંચાડશે દરેક મહત્વની અપડેટ. ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, જનતાનો અવાજ, જનતા સુધી સીધી વાત. વીડાનો રસ્તો દર વર્ષે પાણીથી આવી રીતે ભરેલો પડ્યો રહે છે. પાણીનો યોગ્ય કોઈ નિકાલ થતો નથી. તેના કારણે આ રસ્તા પરના જેટલા ખેડૂતો છે તે દર વર્ષે તેમના બાળકોને ભણવા મોકલી શકતા નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ રસ્તાના પાણીનું અને કાયમી માટે વ્યવસ્થિત રસ્તો બનાવવાનો યોગ્ય રસ્તો લે. આ વાવ તાલુકાનો ભાટુર વાસ અને વાસનો વીડાવાળો રસ્તો અને 3 કિલોમીટરનો રસ્તો છે. અને અત્યારે વરસાદ બાજુના ક્ષેત્રમાં તો પાણી છે નહીં. અમારે ગણો ને ખેતરમાં પાણી છે, નિશાળા વિસ્તારમાં બધે બરાબર. વરસાદે એટલો નથી ને આગળનું પાણી આવે છે. ભાટલીનું બીજું 5 વર્ષ અમારે આની આ પરિસ્થિતિ છે. કોઈ છોકરું છું, માણસ છું, આ રસ્તા મેડિકલ આટલો ને આટલો 3 કિલોમીટરમાં પાણી ઘરે જતા લઈને આવા એટલે ક્ષેત્રે આવા ટોટિયામાં તાવ આવી જાય, હું થઈ જાય. તમારા ખેતરમાં રહેતા ઘરોમાં પાણી ભરેલા છે? એ પાણી ભરાઈ ગયો છે. ઓછી આ ટેકરી થઈને તંબુ તાણીને બરોબર 5 વર્ષ રહો. સરકારશ્રીને આટલી વિનંતી છે કે કોઈ બી નિકાલ કરી શકે બરોબર. ને કે 5 વર્ષે વોટિંગ આવે ને અમને સમજાય રાખે ને અમે દીધે રાખો. અમારું કોઈ સાંભળતું નથી. શંકરભાઈને વાત કરેલી ડેડો મીટિંગ હતી થાય એટલે પોતે કે હું આવીશ ને કરી દો એટલે પોતે નિષ્ફળ જાય બરોબર. અત્યારે આ રામસિંહભાઈને મદદ કરીને લાયા છે ને રામસિંહભાઈને કીધેલું છે. રામસિંહભાઈ કે હું કરી દો એટલે રામસિંહભાઈએ કીધું હજી સુધી કોઈ રામસિંહભાઈ આવ્યા નથી ને અમે રામસિંહભાઈ મળ્યા નથી. મળ્યા પછી કહી શકો રામસિંહભાઈને કે હવે તમે આટલો નિર્ણય કરી શકો. આટલું